નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 9 ભાગ 3ની આજે શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 9 છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ। તેમાં આપણે આગળ ભાગ 1 અને ભાગ 2 વિશે જોઈ ગયા હતા। આજે આપણે ભાગ 3ની શરૂઆત કરીએ છીએ। આ ભાગ 3ની અંદર બોર્ડ માટે આઈએમપીના ખૂબ જ પ્રશ્નો ભણાવવામાં આવે છે, ચર્ચા કરવામાં આવે છે। ચાલો શરૂઆત કરીએ ભાગ 3ની। પ્રશ્ન નંબર 14 થી લિંગ નિશ્ચયન એટલે શું અને પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની વિવિધ રીત જણાવો, પદ્ધતિ જણાવો। ભાઈ, લિંગ નિશ્ચયનનો મતલબ શું કે ઉત્પન્ન થનારો સજીવ નર હશે કે માદા હશે તે નક્કી કરવાની પદ્ધતિ, તેને લિંગ નિશ્ચયન કહેવાય। ચલો હવે ધ્યાન આપો કે એકલિંગી સજીવ કાં તો નર હોય અને કાં તો માદા હોય। કોઈ પણ એકલિંગી સજીવ હોય તે કાં તો નર હોય અથવા તો કોણ હોય, માદા હોય। તો આવી રીતે વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિ કે ભાઈ જન્મનારો સજીવ છે એ નર હશે કે માદા હશે, એવી રીતે વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે। હવે જ્યારે ફલનની ક્રિયા થાય, ફલનની ક્રિયા એટલે નર જનન કોષ ને માદા જનન કોષ બંને કોષ ભેગા થાય તો એને ફલનની ક્રિયા કહેવામાં આવે। તો એ ફલનની ક્રિયા જ્યારે થાય ત્યારે એમાંથી યુગ્મનજનો વિકાસ થાય, એટલે કે નર કોષ અને માદા કોષ જ્યારે ભેગા થાય ત્યારે જે એક કોષ, બે કોષના ભેગા થવાથી જે એક કોષ બને છે તેને યુગ્મનજ કહે છે। અને તે યુગ્મનજમાંથી વિકાસ પામતો સજીવ નર હશે અથવા તો માદા હશે। અને આ બાબત કોણ નક્કી કરે છે? લિંગ નિશ્ચયન નક્કી કરે છે। કોણ કરે છે? લિંગ નિશ્ચયન। તો હવે આપણે જોઈએ કે પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયનની પદ્ધતિ જુદી જુદી હોય છે। કઈ કઈ પદ્ધતિ? તો ધ્યાન આપો। જુદી જુદી જાતિઓના પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયન માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, જે પદ્ધતિ આપણને અહીંયા આપેલી છે। દાખલા તરીકે પહેલી પદ્ધતિ કે કેટલાક સરીસૃપ પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ કહેવામાં આવે કે પેટેથી સરકીને ચાલતા જે પ્રાણીઓ છે એમાં લિંગ નિશ્ચયન નક્કી કોણ કરે છે? તો કે વાતાવરણ નક્કી કરે છે। વાતાવરણનો કારક એટલે ઘટક, વાતાવરણનો એક ઘટક જેનું નામ શું છે? તાપમાન પર આધાર રાખે કે જન્મનારો સજીવ નર હશે કે માદા હશે। સરીસૃપ પ્રાણીમાં જન્મનારો સજીવ નર હશે કે માદા હશે તેનું લિંગ નિશ્ચયન વાતાવરણનો એક ઘટક તાપમાન પર આધાર રાખે છે। કેમ? તો કે ફલિત ઈંડું એટલે કે ઈંડાની અંદર જે રહેલો ગર્ભ છે એ ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જન્મનારો સજીવ નર બનશે કે માદા બનશે। જેમ કે કાચબાના ઈંડા હોય તો કાચબાના ઈંડાને 30°C કરતાં ઊંચું તાપમાન મળે તો એ ઈંડામાંથી માદાનો વિકાસ થાય, અને મગરના ઈંડામાં ઊંચું તાપમાન મળે તો નરનો વિકાસ થાય, અને નીચું તાપમાન મળે તો માદાનો વિકાસ થાય। આવી રીતે આ જે સરીસૃપ પ્રાણીઓ છે એના ઈંડામાંથી નર જન્મશે કે માદા જન્મશે એ કોની પર આધાર રાખે છે? વાતાવરણનો એક ઘટક, જેને શું કહેવાય છે? તાપમાન। આગળ બીજું ઉદાહરણ, મનુષ્યમાં લિંગ નિશ્ચયન કોના દ્વારા થાય? લિંગી રંગસૂત્ર દ્વારા થાય। આપણા જે શરીરની અંદર લિંગી રંગસૂત્ર રહેલા છે એની ઉપર જનીન રહેલા છે, અને જનીન ઉપર લિંગ નિશ્ચયનની આનુવંશિકતાની માહિતી રહેલી છે। એટલે પિતૃ પેઢીમાંથી આપણે આનુવંશિકતા પામતા જનીનો વડે આપણે લિંગ નિશ્ચયન કરી શકીએ છીએ। માતા પિતા દ્વારા જે આનુવંશિક થતા જે જનીનો છે એના દ્વારા લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ સરળ થઈ શકે છે। અપવાદ રૂપે સ્નેલ એટલે ગોકળગાય જેવા પ્રાણી તેનું લિંગ બદલી શકે છે, અને ગોકળગાય જેવા પ્રાણી નરમાંથી માદા પણ થઈ શકે, માદામાંથી નર પણ થઈ શકે। એટલે ગોકળગાયની અંદર લિંગ નિશ્ચયન જનીનિક નથી, એ પોતાની જાતિ ગમે ત્યારે બદલી શકે છે। પ્રશ્ન નંબર 15, મનુષ્યમાં લિંગ નિશ્ચયન વર્ણવો, એટલે કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન જણાવો। ચલો ધ્યાન આપો। તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીન દ્વારા થાય, અને તેથી એ લિંગ નિશ્ચયન આનુવંશિકતા ઉપર આધાર રાખે। મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન કોના દ્વારા થતું હોય છે? જનીન દ્વારા થતું હોય છે, અને એ લિંગ નિશ્ચયન આનુવંશિકતા એટલે માતા પિતા દ્વારા જે લક્ષણો પ્રાપ્ત થાય છે, જનીનો પ્રાપ્ત થાય છે તેની ઉપર આધાર રાખે છે। મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર છે, 23 જોડ, અને દરેક જોડની અંદર એક માતૃનું રંગસૂત્ર હોય અને એક પિતૃકનું રંગસૂત્ર હોય।
મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર, એટલે ટોટલ કેટલા રંગસૂત્ર છે? 46 રંગસૂત્ર. 46 રંગસૂત્રમાંથી 23 રંગસૂત્ર માતૃના હોય છે અને 23 રંગસૂત્ર પિતૃના હોય છે. આગળ, સ્ત્રી અને પુરુષમાં 23 જોડ રંગસૂત્રમાંથી શરૂઆતના જે 22 જોડ રંગસૂત્ર હોય એ બંને સરખા જ હોય અને એ દૈહિક રંગસૂત્ર કહેવાય. દૈહિક રંગસૂત્ર એટલે એ 22 જોડ શરૂઆતના રંગસૂત્ર છે શરીરના લક્ષણો નક્કી કરે, એટલે એને દૈહિક રંગસૂત્રના નામથી ઓળખવામાં આવે. પણ છેલ્લી જોડ એટલે કઈ જોડ? 23મી જોડ જે રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્રની જોડ કહેવાય, કારણ કે તે લિંગ નક્કી કરે. લિંગ નક્કી કરે એટલે નર જન્મનારો સજીવ બાળક નર બનશે કે માદા બનશે તેની તે રજૂઆત કરે છે. તો સ્ત્રીમાં બંને લિંગી રંગસૂત્ર એક્સની જોડીમાં હોય, XX, જ્યારે પુરુષમાં એક રંગસૂત્ર એક્સ હોય છે પરંતુ બીજું રંગસૂત્ર થોડુંક નાનું વાય ટાઈપનું રંગસૂત્ર એટલે કે XY રંગસૂત્રની જોડ હોય. સ્ત્રી અને પુરુષની અંદર ટોટલ 23 જોડ રંગસૂત્ર છે. એમાં શરૂઆતની 22મી જોડ જે છે ત્યાં સુધી બધા રંગસૂત્ર સમાન હોય જે શરીરના લક્ષણો નક્કી કરે, એટલે એને દૈહિક રંગસૂત્ર કહે. પરંતુ 23મી જોડ રંગસૂત્ર છે તે લિંગી રંગસૂત્ર હોય. સ્ત્રીમાં એ બંને રંગસૂત્ર XX પ્રકારના હોય છે, પણ પુરુષમાં એ રંગસૂત્ર એક X પ્રકારનું ને એનું બીજું રંગસૂત્ર કેવું હોય? Y પ્રકારનું. Y પ્રકારનું રંગસૂત્ર કદમાં કેવું હોય? નાનું હોય. હવે જો ધ્યાન આપો કે ધારો કે જનન કોષો જ્યારે સ્ત્રી અને પુરુષના ભેગા થાય તો સ્ત્રી તો હંમેશા કયું રંગસૂત્ર આપવાની છે? X જ રંગસૂત્ર આપવાની છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. પણ પુરુષ જે છે એ પોતાનું X રંગસૂત્ર પણ આપી શકે અને Y રંગસૂત્ર પણ આપી શકે છે. તો જો સ્ત્રીનું X રંગસૂત્ર અને પુરુષનું X રંગસૂત્ર ભેગું થાય તો XX બને, એટલે કે સંતતિ માદા ઉત્પન્ન થશે. પણ સ્ત્રીનું X રંગસૂત્ર અને પુરુષનું કયું રંગસૂત્ર? Y રંગસૂત્ર ભેગું થશે તો XY એટલે જન્મનારું સજીવ કયું બનશે? નર બનશે. એટલે આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે જન્મનારું બાળક જે છે એ છોકરો હશે કે છોકરી એની સંભાવના કેટલા ટકા રહેલી છે? 50%. 50%. કે ભાઈ સ્ત્રી તો હંમેશા બાળકને કયું રંગસૂત્ર આપશે? X જ રંગસૂત્ર આપશે. પણ જન્મનાર બાળક નર હશે કે માદા તે કોની પર આધાર રાખે છે? પિતા પર આધાર રાખે છે. જો પિતા X રંગસૂત્ર આપશે તો માતા તરફથી પણ X મળે છે, એટલે XX એટલે જન્મનારું માદા હશે. પણ પિતા Y રંગસૂત્ર આપે છે તો માતા તરફથી તો X જ મળવાનું છે, તો XY થશે, તો જન્મનારું બાળક નર હશે. આમ બધા બાળકો છોકરો હોય કે છોકરી માતા પાસેથી કયું રંગસૂત્ર મેળવવાના છે? X રંગસૂત્ર જ મેળવશે. આથી બાળકના લિંગ નિશ્ચયનનો આધાર માતા ઉપર નથી રહેલો પણ કોની ઉપર રહેલો છે? પિતા પરથી. કારણ કે પિતા જો પોતાનું X આપશે તો છોકરી ઉત્પન્ન થશે, પિતા જો પોતાનો Y રંગસૂત્ર આપશે તો છોકરો ઉત્પન્ન થશે. જે બાળકને તેના પિતા પાસેથી X રંગસૂત્રની આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે, અને જે બાળક તેના પિતા પાસેથી એક રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તો છોકરો બનશે. પિતા આનુવંશિકતાની દ્રષ્ટિએ X રંગસૂત્ર આપે તો છોકરી બને, એટલે પિતા આનુવંશિકતાની દ્રષ્ટિએ Y રંગસૂત્ર આપશે તો જન્મનારો સજીવ કોણ હશે? છોકરો હશે. ચાલો, ઇન્ટેક્સ પ્રશ્નોત્તરો. પ્રશ્ન નંબર 16. મેન્ડલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે બે લક્ષણો પ્રભાવી પણ હોઈ શકે અથવા લક્ષણો પ્રચ્છન્ન પણ હોઈ શકે? તો આપણે મેન્ડલનો એક પ્રયોગ જોયો હતો કે મેન્ડલે શુદ્ધ વટાણાના ઊંચા છોડ જેનું જનીન હતું T, અને શુદ્ધ નીચા છોડ જેનું જનીન હતું t, અને આ બંને છોડનું પરપરાગનયન, સ્વપરાગનયન કે વગેરે સંકરણ પ્રયોગ કર્યા અને એમાંથી F1 પેઢીના છોડ મળ્યા, અને F1 પેઢીના છોડ બધા કેવા મળેલા હતા? ઊંચા. અને બધા F1 પેઢીના છોડના જનીન કેવા હતા? T, હવે આ બતાવે છે કે ભાઈ આ છોડ ઊંચા છે એટલે એની અંદર T જનીન એ ઊંચા છોડ બનાવવા માટે પર્યાપ્ત છે. પણ આ ઉપરથી કહી શકાય કે ભાઈ ઊંચાઈનું લક્ષણ અને નીચાઈના લક્ષણમાંથી એક લક્ષણ હાજર છે, એટલે કે વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં ઊંચાઈનું લક્ષણ હાજર છે, એટલે કે ઊંચાઈનું લક્ષણ કેવું છે? પ્રભાવી છે. પણ એનું સંકરણ નીચા છોડ સાથે પણ થયું છે. એનો મતલબ શું થયો કે તેની હાજરીમાં એક લક્ષણ છે કે જે વ્યક્ત નથી થયું, દર્શાવ્યું નથી, પ્રચ્છન્ન લક્ષણ છે, ને એ લક્ષણ કયું છે? નીચાઈનું લક્ષણ છે. ચાલો, પ્રશ્ન નંબર 17.
મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક છે? મેન્ડલના પ્રયોગથી આપણે કેવી રીતે સાબિત કરી શકીએ છીએ કે આપણા શરીરના જે જુદા જુદા લક્ષણો હોય છે તે કેવા હોય છે? આનુવંશિક હોય છે. ચલો ધ્યાન આપો. તો મેન્ડલે લક્ષણો આનુવંશિક હોય છે તે સાબિત કરવા માટે વટાણાના છોડ પર દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. દ્વિસંકરણનો મતલબ શું થાય? દ્વિસંકરણ એટલે બે પેઢીને ભેગી કરવી. તો વટાણાના છોડમાં એને ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ અને ખરબચડા બીજ ધરાવતા નીચા છોડનું સંકરણ કર્યું. વિદ્યાર્થી મિત્રો થોડીક યાદ શક્તિ વધારજો. બે છોડ લીધા. કયા? એક તો ઊંચા છોડ પણ એના બીજ ગોળ હતા અને બીજા નીચા છોડ પણ એના બીજ કેવા હતા? ખરબચડા. આ બંને વચ્ચે સંકરણ કરાવ્યું એટલે એમાંથી તમને F1 પેઢી મળી, નવા બીજ મળ્યા અને એના છોડ બધા કેવા મળ્યા? ગોળ બીજ ધરાવતા અને ઊંચા જોવા મળ્યા. હવે F1 પેઢીના બે છોડ વચ્ચે સ્વપરાગનયન કરાવ્યું તો તમને કઈ પેઢી મળી? F2 પેઢી મળી. પણ F2 પેઢીની અંદર જે સંયોજનો મળ્યા તે કંઈક નવા હતા. એટલે કેવા નવા? તો કે કેટલાકના બીજ ગોળ હતા પણ છોડ નીચા હતા અને કેટલાકના બીજ ખરબચડા હતા પણ છોડ કેવા હતા? ઊંચા. વિરુદ્ધ થઈ ગયું. સૌથી પહેલા એને કેવા છોડ લીધા હતા? ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ અને ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ, એવા બે છોડનું સંકરણ કર્યું એટલે F1 પેઢી મળી. પછી બે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કર્યું તો F2 પેઢી મળી અને F2 પેઢીમાં લક્ષણો વિરુદ્ધ થઈ ગયા. ગોળ બીજ સાથે નીચા છોડ આવ્યા અને ખરબચડા બીજ સાથે કેવા છોડ આવ્યા? ઊંચા છોડ આવ્યા. તો આનો અર્થ એ થયો કે બીજનો આકાર અને છોડની ઊંચાઈ આ બે લક્ષણોનું નિયમન કરતા જે જનીનો છે કે ભાઈ ઊંચાઈનું લક્ષણ નક્કી કરે અને બીજનો આકાર નક્કી કરે, એ નક્કી કરતા જે જનીનો છે એ F2 પેઢીની અંદર નવા સંયોજનની રચના કરે છે. બીજ ગોળાકાર કે ખરબચડા હોવા, છોડ ઊંચા હોવા કે નીચા હોવા, એ બધા જ લક્ષણો એકબીજાથી કેવા છે? સ્વતંત્ર અને આનુવંશિક લક્ષણો છે. કેવા છે? સ્વતંત્ર અને આનુવંશિક લક્ષણો છે. એના પછી પ્રશ્ન નંબર 18. એક પુરુષનું રુધિર જૂથ A છે. રુધિર જૂથ એટલે બ્લડ ગ્રુપ. તે એક સ્ત્રીને કે જેનું રુધિર જૂથ કેવું છે? O, એની સાથે લગ્ન કરે છે. પુરુષનું બ્લડ ગ્રુપ કેટલું છે? A. એક સ્ત્રીનું બ્લડ ગ્રુપ કેટલું છે? O. એ બંને એકબીજા સાથે લગ્ન કરે અને એમની પુત્રી જન્મ પામે છે તો પુત્રીનું રુધિર જૂથ કયું છે? O. તો શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિર જૂથ A અથવા O પ્રભાવી લક્ષણ માટે છે, તમારા જવાબનું સ્પષ્ટીકરણ કરો. શું કહે છે? પુરુષનું બ્લડ ગ્રુપ A છે, સ્ત્રીનું બ્લડ ગ્રુપ O છે, બંને લગ્ન કરે છે, પુત્રીનો જન્મ થાય છે, પુત્રીનું બ્લડ ગ્રુપ O આવે છે. તો પ્રશ્ન એવો તમને કહે છે કે A અને O એમાંથી કયું લક્ષણ પ્રભાવી છે? તો તમારા જવાબનું તમે સ્પષ્ટીકરણ આપો કે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વિધાન પર્યાપ્ત છે કે ભાઈ A અને O માંથી બેમાંથી એક પર્યાપ્ત લક્ષણ હશે. તો આપણે કહીએ કે ભાઈ ઉત્તર આપણો ના છે કે આપેલી માહિતી જે સવાલમાં કહેવામાં આવે છે એ માહિતી પર્યાપ્ત નથી. કારણ કે બ્લડ ગ્રુપ A પણ પ્રભાવી હોઈ શકે અને O પણ પ્રભાવી હોઈ શકે. કારણ કે રુધિર જૂથનું લક્ષણ જનીન વડે નિયંત્રણ થાય છે, એટલે પિતૃમાંથી આનુવંશિક થાય છે. પુત્રીનું રુધિર જૂથ O છે તો એનો મતલબ એવું નથી કે તેમાં A નથી. A છે પણ કેવું છે? પ્રચ્છન્ન છે. તો પુત્રીના રુધિર જૂથની અંદર પુત્રીનું રુધિર જૂથ O છે અને તેમના જનીનોની બે નકલ પૈકી એક પિતામાંથી અને બીજી માતામાંથી આનુવંશિક થતી હોય છે. ચાલો, માહિતી માટે તમને આપેલું છે કે ભાઈ રુધિર જૂથ A લક્ષણ હંમેશા પ્રભાવી અને રુધિર જૂથ O લક્ષણ હંમેશા કેવું હોય છે? પ્રચ્છન્ન હોય છે. તો આ માહિતી જનીન બંધારણના અભ્યાસ પરથી પ્રાપ્ત થયેલ છે. તો આપણે A રુધિર જૂથ માટે પ્રભાવી જનીન કઈ કહીએ? IA અને O રુધિર માટે પ્રચ્છન્ન જનીન કયું કહીએ? સ્મોલ I. તો જો A બ્લડ ગ્રુપ હોય તો એનું જનીન કયું હોઈ શકે? IA અથવા IA સ્મોલ I. અને O રુધિર જૂથ હોય તો એનું જનીન કયું હોય? ડબલ સ્મોલ I. હવે ધ્યાન આપો. ભાઈ પુરુષ છે, સ્ત્રી છે, પુરુષનું રુધિર જૂથ A છે અને સ્ત્રીનું રુધિર જૂથ O છે. પુરુષનું જનીન સ્વરૂપ IA સ્મોલ I છે અને સ્ત્રીનું રુધિર જૂથ કયું છે? ડબલ સ્મોલ I છે. એ જ્યારે બંને ભેગા થાય છે ત્યારે એના જનીનમાંથી ફક્ત સ્મોલ I કોમન બને છે. જનીન સ્વરૂપ સ્મોલ I
એટલે રુધિર જૂથ કયું આવે છે? O આવે છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 19. માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય? આગળ ભણ્યા તે રીતે જ છે. માનવનું બાળક જે છે એમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે? ચલો ધ્યાન આપો. તો માનવનું જે બાળક છે એનું લિંગ નિશ્ચયન તેના પિતા પાસેથી કયું લિંગી રંગસૂત્ર આનુવંશિક થાય છે તેના દ્વારા થાય. માનવના બાળકનું લિંગ નિશ્ચયન એના પિતા પાસેથી કયું લિંગી રંગસૂત્ર આનુવંશિક થાય એના દ્વારા થાય. પિતા પાસેથી લિંગી રંગસૂત્ર XY છે, એટલે કે લિંગી રંગસૂત્રને આધારે બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય, બે પ્રકારના જનન કોષો શુક્રકોષો ઉત્પન્ન થાય. એમાં 50% શુક્રકોષ કયા હોય? X રંગસૂત્ર ધરાવતા હોય, 50% શુક્રકોષો કયા હોય? Y રંગસૂત્ર ધરાવતા. હવે જ્યારે X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો છોકરી જન્મે, અને Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો કયો જન્મે? છોકરો. કારણ કે સ્ત્રી પાસે, માતા પાસે તો X જ રંગસૂત્ર હોવાનું. જો માતા છોકરીમાં પણ X રંગસૂત્ર આપે અને છોકરામાં પણ X રંગસૂત્ર આપે, પણ પિતા જો પોતાનું X રંગસૂત્ર આપે તો છોકરી જન્મે, અને પિતા પોતાનું Y રંગસૂત્ર આપે તો કોણ જન્મે? છોકરો. એટલે જન્મનારો બાળક છોકરો હશે કે છોકરી હશે કોની પર આધાર રાખે છે? પિતા પર આધાર રાખે છે. કારણ કે છોકરો જન્મે કે છોકરી જન્મે, માતા હંમેશા પોતાનું કયું રંગસૂત્ર આપે છે? X રંગસૂત્ર જ આપે છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 20. ભિન્નતાની પ્રવૃત્તિ આંતર સંરચનાકીય બનવા માટે શું જવાબદાર છે? ભિન્નતાની પ્રવૃત્તિ, કે ભાઈ સજીવોમાં ભિન્નતા આવે છે તો એ ભિન્નતાની આંતરકીય રચના, સજીવની અંદરના શારીરિક રચના ભિન્ન બને છે, એના માટે શું જવાબદાર છે? તો ધ્યાન આપો કે ભાઈ ભિન્નતાની પ્રવૃત્તિ જે છે એ આંતર સંરચનાકીય, એની રચના અલગ થાય છે, એના માટે જવાબદાર છે પહેલું તો સજીવના DNAની જે પ્રતિકૃતિ, એટલે DNAની જે નકલ બને છે એ નકલમાં કંઈક ખામી હોય. અને બીજું લિંગી પ્રજનન, કે જો સજીવ લિંગી પ્રજનન કરતો હોય તો તેની અંદર ભિન્નતા આવે જ. સજીવ શું કરતો હોય? લિંગી પ્રજનન કરતો હોય તો તેની અંદર ભિન્નતાનો ઉદ્ભવ થાય જ છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. પ્રશ્ન 21. યોગ્ય ઉદાહરણની મદદથી પ્રાકૃતિક પસંદગી સમજાવો. યોગ્ય ઉદાહરણની મદદથી પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગી એટલે કુદરતી રીતે કયો સજીવનો વિકાસ થઈને આગળ વધે છે અને કયા સજીવનો વિકાસ નથી થતો અને નાશ પામે છે, એને પ્રાકૃતિક પસંદગી કહેવાય. કુદરત નક્કી કરે કે માણસનો નાશ કરી નાખવો છે, હવે માણસની સંતતિ આગળ નથી વધારવી, તો પછી કુદરત નક્કી કરી નાખેલું હોય કુદરતે, તો પછી ભૂકંપ ને ગ્લોબલ વોર્મિંગ આ તે બધું થાય ને, અમુક પ્રકારના ખાસા કોરોના જેવા રોગ છે, એવા 5-6 રોગ એવા હજી વિસ્ફોટ પામે, માણસની સંખ્યા આપોઆપ નાશ થવા લાગે. કુદરત નક્કી કરે છે. તો એવું જ એક ઉદાહરણ આપણે જોવાનું છે કે કુદરત નક્કી કરે છે કે કયો સજીવ જન્મ પામશે ને કયો સજીવ મૃત્યુ પામશે. ચાલો તો લીલા પાંદડાવાળી ગીચતાવાળા પ્રદેશમાં લાલ ભમરાનો એક સમૂહ રહે છે. વાર્તા જેવું લાગે. એક વૃક્ષ છે, એમાં મોટા મોટા લીલા પાંદડાઓ છે, એની અંદર લાલ રંગના ભમરાનો એક મથપૂડો છે, એક સમૂહ છે. અને એ વસ્તી લાલ ભમરા જે છે લિંગી પ્રજનન કરે છે. અને લાલ ભમરાનો શિકાર હંમેશા કોણ કરે છે? કાગડાઓ કરે છે. કારણ કે કાગડાની નજરમાં લાલ રંગ સૌથી વધુ તેજ દેખાય, એટલે કાગડાઓ એના કુદરતી ભક્ષકો, એટલે કાગડા લાલ ભમરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, શિકાર કરે છે. પણ પ્રજનન દરમિયાન ભમરાના રંગની અંદર વિવિધતા આવે, એના રંગની અંદર સહેજ બદલાવ આવે ભમરાના રંગની અંદર. એટલે લાલ રંગના ભમરાની વસ્તીમાંથી એક ભમરો લીલા રંગનો ઉત્પન્ન થાય. તમે જો જનનિક માહિતીને આધારે રંગમાં, શરીરના રંગમાં પરિવર્તન થયું, એટલે લાલ રંગના ભમરામાંથી રંગ પરિવર્તન થઈને લીલા રંગનો ભમરો બન્યો. અને લીલા રંગનો જે ભમરો છે એનું સંતતિમાં વારસાગમન થાય. સંતતિમાં વારસાગમન એટલે પછી લીલા રંગના ભમરામાંથી બીજા બે એના જે સંતતિ લીલા રંગની જ જન્મે છે. એટલે લીલા રંગના ભમરાની બધી જ સંતતિ લીલા રંગની જન્મે છે. હવે વૃક્ષના પાંદડા કેવા છે? લીલા રંગના છે.
લીલા રંગના પાંદડાની અંદર કાગડાઓ લાલ ભમરાને જોઈને મારી નાખે છે, પણ લીલા રંગના ભમરાને જોઈ શકતા નથી. એટલે કાગડાઓ ફક્ત લાલ રંગના ભમરાનો શિકાર કરે છે, પરંતુ લીલા રંગના ભમરાનો શિકાર કરતો નથી. તો આ ક્રિયા સતત ચાલતી રહે છે, એટલે લાલ રંગના ભમરાની સંતતિનો કાગડા સતત શિકાર કરતો રહે છે. પરિણામે એક સમય એવો આવે છે કે લાલ રંગના ભમરાની સંખ્યાની તુલનામાં લીલા રંગના ભમરાની સંખ્યા વધી જાય છે. અને એક સમય એવો પણ આવે છે કે લાલ રંગના ભમરા સાવ નાશ થઈ જાય છે અને લીલા રંગના ભમરા જીવે છે. તો આ પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા, દુર્લભ એટલે બહુ ઓછા સમયે ઓછી રીતે જોવા મળતી વસ્તીનું એક સામાન્ય લક્ષણ થયું. બહુ ઓછું આવું જોવા મળે, કારણ કે ઉત્તર જીવિતતા એટલે કયું સજીવ જીવશે લાંબુ, એ પરિસ્થિતિઓનું નિર્માણ કોણે કરેલું હતું? કુદરતે કરેલું હતું. એ પ્રાકૃતિક પરિસ્થિતિનું નિર્માણ કુદરતે કરેલું હતું. અને પ્રાકૃતિક પસંદગી તરીકે કોનો આધાર લેવામાં આવે? કાગડાનો આધાર લેવામાં આવે કે કુદરતે લાલ ભમરાને મારી નાખવા, લીલાને જીવાડવા, એના માટે કુદરતી પસંદગી તરીકે કોને લીધેલા હતા? કાગડાને લીધા હતા. જેટલા વધારે કાગડા હતા એટલા વધારે લાલ ભમરાનો શિકાર થતો હતો. એટલે ધીમે ધીમે લાલ ભમરાની સંખ્યા સરખામણીમાં લીલા રંગના ભમરાનો ગુણોત્તર શું થતો જાય? વધતો જાય છે. તો આમ કુદરતી રીતે ભમરાની વસ્તીની અંદર શું થયું? ઉદ્વિકાસ થયો. ઉદ્વિકાસ એટલે સરળ સજીવની રચનામાંથી જટિલ સજીવ બનવા લાગ્યા. અને પછી લીલા રંગના ભમરાની વસ્તી પર્યાવરણમાં સારી રીતે જીવી શકે એવું અનુકૂલન દર્શાવી દીધેલું છે. એના પછી પ્રશ્ન નંબર 22, ભમરાની વસ્તીમાં રંગ પરિવર્તનના ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત જણાવો. ભમરાનું જ બીજું ઉદાહરણ છે, પણ હવે રંગ પરિવર્તન થાય છે. આપણે કેમ લાલમાંથી લીલો જન્મો, એમ અહીંયા લાલમાંથી વાદળી રંગનો ભમરો જન્મે છે. પણ અપવાદ છે કે ભાઈ પહેલું ઉદાહરણ હમણાં આપણે ભણ્યા, એમાં લાલ રંગના જે ભમરા હતા એ કાગડાઓ એનો શિકાર કરી નાખતા હતા. એ કુદરતી પસંદગી છે. અહીંયા લાલમાંથી ભૂરા એટલે વાદળી રંગના ભમરા જન્મે છે અને લાલનો નાશ થાય છે. તો લાલ રંગના ભમરાનો નાશ થાય છે એ અપવાદ રૂપે નાશ પામે છે, એવું ઉદાહરણ અહીંયા ભણવાનું છે. અપવાદ રૂપે એટલે ખબર ને કે જાણતા અજાણતા તે બધા જ લાલ રંગના ભમરાનો નાશ થઈ જાય છે. ચાલો, તો લાલ રંગના ભમરાની વસ્તીમાં પ્રજનન દરમિયાન રંગ વૈવિધ્ય, રંગ ભિન્નતા સર્જાય છે અને એક ભમરો વાદળી રંગનો જન્મે છે. અને વાદળી રંગનો ભમરો એની સંતતિની અંદર આનુવંશિક વાદળી રંગ જાય છે, એટલે વાદળી રંગના ભમરાની જેટલી પણ સંતતિ છે એ બધી વાદળી રંગની જ જન્મે છે. આગળ હવે આગળના ઉદાહરણમાં જોયું કે કાગડા જે હતા એ લાલ રંગના અને વાદળી રંગના બંને ભમરાઓને જોઈ શકે. એટલે કાગડા એ લાલનો પણ શિકાર કરે અને વાદળીનો પણ શિકાર કરે છે. શરૂઆતમાં લાલ રંગ અને વાદળી રંગની વસ્તીનું કદ વધતું જાય છે, પણ વાદળી રંગના ભમરા ખૂબ ઓછા હોય છે અને મોટે ભાગના કેવા ભમરા હોય છે? લાલ રંગના જ ભમરા હોય છે. આ સ્થિતિમાં ત્યાં એક હાથી પસાર થાય છે, ઉદાહરણ છે. અને હાથી લીલા પર્ણની ગીચ ઝાડીને વેરવિખેર કરે છે. અને લીલા રંગની ગીચ ઝાડીને જ્યારે વેરવિખેર કરે છે ત્યારે એમાંથી ઘણા બધા ભમરા જે છે એ મૃત્યુ પામે છે. અને સંજોગો વશાત એવું થાય છે કે જે ઘણા બધા ભમરા મૃત્યુ પામે છે, બધા ભમરા લાલ રંગની વસ્તીના હોય છે. લાલ રંગની ભમરીના બધા જ ભમરા મૃત્યુ પામે, ફક્ત વાદળી રંગના ભમરા જ બચે છે. તમે આકૃતિમાં જોઈ શકો. તો વાદળી રંગના ભમરા જે છે એને અન્ય કોઈ અનુકૂળતા પ્રાપ્ત થતી નથી, એને કોઈ નડતું નથી, અને વાદળી રંગના ભમરાની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે. તો છેવટે શું થશે? લાલ ભમરા નાશ પામી ગયા અને વાદળી ભમરા વિકાસ પામી ગયા. પેલા જેવું જ ઉદાહરણ થયું કે લાલ રંગના ભમરા હતા, એની વસ્તીની અંદર એક વાદળી રંગનો ભમરો જન્મ. વાદળી રંગનો ભમરો તો એણે પોતાની સંખ્યા વધારી. હવે કાગડા તો લાલને પણ જોઈ શકે અને વાદળીને જોઈ શકે, એટલે કાગડા બંનેનો શિકાર કરતો હતો. પણ આ વસ્તી જ્યાં રહેતી હતી ત્યાંથી હાથીનું એક ટોળું પસાર થયું. અને હાથીનું ટોળું પસાર થયું ને એ ચાલતા જાય એટલે પગ નીચે ભમરાઓ કે વગેરે કચડાતા જાય. સંજોગો વશાત એવું બન્યું કે બધા લાલ રંગના જ મૃત્યુ પામ્યા. તો અહીંયા કુદરતે ભાગ નથી ભજવેલો. જો શિકાર કરવાનો આવે તો કુદરત ભાગ ભજવે, બાકી આ તો અનાયાસે અપવાદ રૂપે કોઈ ઇન્સિડન્સ લાલ રંગના ભમરા મરી ગયા તો એ અપવાદ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અપવાદ.
તો આ વાદળી રંગ પરિવર્તન અસ્તિત્વ માટે જવાબદાર નથી કે ભાઈ વાદળી રંગના ભમરા જીવી ગયા દેવું ન કહી શકાય કે એને વાદળી રંગ છે એટલે જીવી ગયા. હા, આગળના પ્રશ્નમાં એવું કહી શકાય કે લીલો રંગ છે એટલે કાગડાને દેખાણો ને એટલે એ જીવી ગયા, તો એ અસ્તિત્વ માટે લાભદાયી છે. પણ વાદળી રંગ અસ્તિત્વ માટે લાભદાયી નથી. આ તો સંજોગો વશાત એક દુર્ઘટના થયેલી છે, અકસ્માત થયેલો છે, જેમાં વાદળી રંગનું ભમરા જીવી ગયા છે એનું લક્ષણ છે, પણ લાલ રંગના ભમરા બધા નાશ પામ્યા. તો અપવાદ કહેવાય. તો આમ નાની વસ્તીમાં કોઈ અકસ્માત ઉત્તર જીવિતતાના લાભ વગર કોઈ જનીનોની આવૃત્તિમાં ફેરફાર કરે, આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે જે કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા કાયમ ઉત્પન્ન કરી શકે છે. એના પછી પ્રશ્ન નંબર 24, ભમરાની વસ્તીની અંદર આ જે ખોરાક મળે છે ભમરાને, એ ખોરાકને કારણે ભમરાની અંદર ભિન્નતા ઉત્પન્ન થાય છે, અને એ ભિન્નતા આનુવંશિક છે કે નહીં એ સમજાવો, અને શા માટે આનુવંશિક નથી એ બાબત પણ સમજાવવાની છે. ચલો ધ્યાન આપો. એ જ વસ્તુ ઉદાહરણ કે લીલા પવણવાળી ગીચ ઝાડીમાં ભમરાની વસ્તીનો વધારો શરૂ થાય છે. ઝાડીની અંદર વનસ્પતિને રોગ લાગુ પડે છે અને ભમરાઓના ખોરાક માટે પવણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ, ખૂબ ઓછું પોષણ પ્રાપ્ત થાય છે, અને ભમરાના સરેરાશ જીવભાર એટલે એના સજીવનું જે સજીવની એના શરીરની અંદર જે સજીવનો જથ્થો રહેલો છે એને જીવભાર કહેવાય, અને કેટલીક પેઢીઓ સુધી આ જીવભાર જળવાઈ રહે છે. શું કહે છે કે લીલા રંગના પાંદડાની વસ્તીની અંદર જાડી ઝાખરાની અંદર લાલ રંગની ભમરા રહે છે. હવે થાય છે એવું કે લીલા રંગની જે જાડી ઝાખરાનો વિસ્તાર છે એ વનસ્પતિને રોગ લાગુ પડે. ભમરાનો ખોરાક તો વનસ્પતિ છે, તો વનસ્પતિને રોગ લાગુ પડે એટલે ભમરા એ વનસ્પતિને ખાઈ શકતા નથી. તો ધીમે ધીમે ભમરાનું કદ નાનું થઈ ગયું. તમે આકૃતિમાં જોઈ શકો, ભમરાનું કદ નાનું થઈ ગયું અને સરેરાશ જીવભાર કહેવાય. અને પછી ધીમે ધીમે એની પેઢી એક પછી એક આવતી ગઈ, તો બધા ભમરાને ઓછો પોષણ મળે છે એટલું એનું શરીર નાનું થઈ ગયું. તો આ સ્થિતિમાં શરીરનો જીવભાર ઘટે છે. જીવભાર એટલે શરીરની અંદર આ જે માંસપેશીનો જથ્થો છે એને જીવભાર કહેવાય. તો આ જીવભાર ઘટે છે તો એ આનુવંશિક ન કહેવાય કે ભાઈ એક પેઢીને ખોરાક ઓછો મળ્યો એટલે એ નાના થઈ ગયા, તેની સંતતિ બધી નાની જન્મી, એવું ન કહેવાય. એ જે જન્મનારા જે બાળક છે એને ખોરાક નથી મળતો એટલે એ નાના છે. હવે ભમરાના જીવનકાળ દરમિયાન ભમરાને ભૂખમરો રહે છે. ભૂખમરો એટલે પોષણનો અભાવ રહે છે. એટલે પોષણનો અભાવ રહે છે એટલે એને શું કહેવાય? ઉપાર્જિત લક્ષણ કહેવાય. શરીરનો જે જીવભાર છે ઘટે છે, તેનાથી ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આ લક્ષણ આનુવંશિક નથી. આ ઉપાર્જિત લક્ષણ કહેવાય, ઉપજાવેલું લક્ષણ કહેવાય કે ખોરાક નથી મળતો એટલે એના શરીરનું કદ નાનું છે. અને શરીરનું કદ નાનું છે તેનો મતલબ આવનારી બધી સંતતિ કંઈ નાના કદની ન જન્મે. આવનારી જે સંતતિ છે એ મોટા કદની જ જન્મે, પણ એને ખોરાક ન મળે એટલે એનું કદ નાનું રહે. પણ કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીની અંદર ઘટાડો પણ થાય છે, પણ પોતાની પેઢી જળવાઈ રહે છે. પણ ધીમે ધીમે જોઈએ છીએ તેમ વનસ્પતિમાંથી રોગ દૂર થાય છે, એટલે ભમરાને પાછો પૂરતો ખોરાક મળી રહે છે. અને ભમરાને જ્યારે પાછો પૂરતો ખોરાક મળી રહે ત્યારે અપેક્ષિત જીવભાર એટલે પોતે પહેલાં જેટલા કદના હતા એવડા પાછા મોટા થઈ જાય છે. તો આનો મતલબ એવો થયો, નતર તો પછી એવું થવું જોઈએ ને કે ભાઈ નાના ભમરા છે તો લાઈનમાં હવે બધા નાના જ જન્મે નહીં. જેવો ખોરાક મળવા માંડ્યો એટલે પોતાના શરીરનું કદ આપોઆપ વધી ગયું. એટલે આ પ્રયોગ પરથી કહી શકાય કે ભૂખમરો થવો, કે એક સજીવ ભૂખમરાને કારણે શરીર સુકાઈ જવું, નાનું થઈ જવું, તો એ લક્ષણ ખાલી ઉપાર્જિત એટલે એક પેઢી પૂરતું જ રહે છે. આવનારી પેઢીમાં એ સજીવ નાનો પાતળો રહેશે નહીં, એને જેવું લક્ષણ ખોરાક મળશે એવો સજીવ તે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર પૂરો થાય છે. આવતો લેક્ચર આવતીકાલે આ જ સમયે અપલોડ કરવામાં આવશે.